વડોદરા શહેરના વોર્ડ નંબર 14માં ડ્રેનેજ સફાઈ માટે પહોંચેલા જેટિંગ મશીનને લઈને ભાજપ અને કોંગ્રેસના કાઉન્સિલરો વચ્ચે ઉગ્ર બોલાચાલી સર્જાઈ હતી। બંને પક્ષોએ એકબીજા ઉપર આક્ષેપો કરતા થોડા સમય માટે તંગદિલીનો માહોલ સર્જાયો હતો। જો કે બાદમાં ગેરસમજ દૂર થતાં મામલો શાંત પડ્યો હતો અને જેટિંગ મશીન દ્વારા અન્ય વિસ્તારમાં સફાઈની કામગીરી શરૂ કરાઈ હતી। વડોદરાના વોર્ડ નંબર 14માં મોગલવાડા, બરાનપુરા અને વાડી સહિતના વિસ્તારોમાં લાંબા સમયથી ડ્રેનેજની સમસ્યા થઈ છે। બુધવારે મોડી રાત્રે ડ્રેનેજ સફાઈ માટે જેટિંગ મશીન કાર્યરત હતું, ત્યારે તેને લઈને ભાજપ અને કોંગ્રેસના કાઉન્સિલરો વચ્ચે વિવાદ સર્જાયો હતો। કોંગ્રેસના કાઉન્સિલર તીર્થ બ્રહ્મભટ્ટ અને દીપા શ્રીવાસ્તવે આક્ષેપ કર્યો હતો કે તેમના વિસ્તારમાં ડ્રેનેજની ગંભીર સમસ્યા વચ્ચે સફાઈ ચાલી રહી હતી, પરંતુ ભાજપના કાઉન્સિલરોની ગેરસમજના કારણે કામગીરી અધવચ્ચે અટકાવી મશીન અન્ય જગ્યાએ લઈ જવા માંગતા હતા। બીજી તરફ ભાજપના કાઉન્સિલર દીપિકાબેન પટની અને અંકિતાબેન સોનીએ જણાવ્યું હતું કે તેમના વિસ્તારમાં પણ ડ્રેનેજની ગંભીર સમસ્યા હોવાથી અગાઉથી જેટિંગ મશીનની માંગણી કરવામાં આવી હતી। તેમના જણાવ્યા મુજબ નિર્ધારિત કામગીરી પૂર્ણ થયા બાદ જ મશીનને અન્ય સ્થળે મોકલવામાં આવ્યું હતું। આ સમગ્ર ઘટનાએ શહેરમાં ડ્રેનેજ વ્યવસ્થાની મર્યાદિત સુવિધાઓ સામે સવાલો ઊભા કર્યા છે। સમગ્ર વોર્ડ માટે માત્ર 2 જેટિંગ મશીન ઉપલબ્ધ હોવાનું અને તે પણ વારંવાર બગડી જતા હોવાના આક્ષેપો વચ્ચે ડ્રેનેજ સમસ્યાના ઝડપી નિરાકરણમાં મુશ્કેલી ઊભી થઈ રહી છે। એક તરફ સ્માર્ટ સિટીના વિકાસના દાવા કરવામાં આવી રહ્યા છે, જ્યારે બીજી તરફ મૂળભૂત સુવિધાઓ માટે જનતાને હજુ પણ મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે। જો કે બંને પક્ષો વચ્ચે ગેરસમજ દૂર થતાં અંતે સફાઈની કામગીરી ફરી શરૂ કરવામાં આવી હતી। લોકલાડીલા તો જનતાએ અમને બનાવ્યા છે ભાઈ બહેનની જોડીને, બાકી લોકલાડીલા અમેથી જનતા લોકલાડીલી છે। કોંગ્રેસનો પહેલેથી એક નિયમ રહ્યો છે, સેવા પરમો ધર્મ, સેવા સૌથી મોટો ધર્મ છે। પછી દિવસ હોય રાત હોય, નાત જાત ભેદભાવ વગર કોંગ્રેસ હંમેશા પ્રજાની વચ્ચે રહે છે, જનતાની વચ્ચે રહે છે। તમે જોઈ શકો છો કે 2 દિવસ પહેલાં પણ મારા બેન રાતે 12, 12:30 આપની વચ્ચે હતા, અને આજે ભાઈ બહેનની જોડી 12:30 આપની વચ્ચે ઉપસ્થિત છે। એટલે દિવસ રાત 24 કલાક કોંગ્રેસના બંને સાથી કાઉન્સિલરો જનતા માટે ઉપલબ્ધ છે। જનતા ફોન પર જનતાને એક પડખું ઊભા છે, અને આ કામ કે બીજા અનેક કામ હોય, કેટલા કામ તમે પતાવવા તૈયાર છે। અને વોર્ડ નંબર 14નો સર્વાંગી વિકાસ, સુંદર વિકાસ કરવા અમે તત્પર છે, અને આવનારા દિવસોમાં વોર્ડ નંબર 14 મેં ક્યાંથી ક્યાં સર્વાંગી વિકાસ થશે, એને પાછી સયાજી નગરી બનાવવાનું વચન છે, એ પૂર્ણ કરીશું અમે।